ચાલો ભાઈ, નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો હું છું રાકેશ વાલિયા અને આજે ભાઈ ફિરોઝભાઈ સોરઠિયા. તો અમે બે જઈએ છીએ અત્યારે પહાડી હનુમાને, કહેવાય છે કે લામતારી. ત્યારનો નજારો છે ભાઈ ચોમાસાનો એક નંબર. જ્યાં છે ફરાળ, એટલે હું ને ભાઈ બંધ જઈએ છે ફરાળ. પેલા ગામમાં આટા માર્યા ને પછી અમે બે જઈએ છે ફરાળ કરવા અત્યારે પહાડી હનુમાને. આ લોકેશન કાચો રસ્તો 2 નંબરથી અંદર આવતા રસ્તો છે. હિવરડા 2 નંબરથી અંદર આવું એટલે આ રસ્તે ચડી જવાનું સીધું લામધારે ડાયરેક્ટ. કઈ છે બેટરી વાળી ગાડી. તમે બે જો ને અમારો ભાઈ સોરઠિયા બન્યા રહેજો બ્લોગમાં. મજા આવશે એડવેન્ચર. ભાઈ મૂકી ગયા છે અમે બે પહાડી હનુમાને, હું ને ભાઈ ફિરોઝભાઈ. હા, લોકેશન ઓરલાનો હોય સાંભળી જો ખાલી ગાંડી ગીરમાં એમ તો લોકલ પહાડી હનુમાનની ટેકરી ચડાવીએ અત્યારે અમે આયા પૂજા. ઓલી બાજુ છે ગીરગઢડા. આવી ગયા છે પહાડી હનુમાનની ટેકરી ઉપર છે મંદિર. બન્યા બ્લોગમાં એટલે તમને મંદિરે બતાવું. હા છે ભાઈ પહાડી હનુમાનની ટેકરી, ઉપર મંદિર ને આ છે સીડી અહીંથી ચડવાની. તો મેં અત્યારે ચડી જાય ઉપર જઈને તમને મંદિરે બતાવી દઉં. સીડી આ ફિરોઝભાઈ આમ બે ચડીએ ઉપરનું મંદિર. અહીંયા શેડ આ પતરા વાળો. હા ભાઈ છે પેલા બાપુ અહીંયા થઈ ગયા છે અત્યારે ઉગી ગયા છે હનુમાનજીના મંદિરે ઉપર. ચાલે છે મહાદેવના દર્શન કરાવી દો. આગળ મહાદેવની શિવલિંગ, મહાદેવની શિવલિંગ. બાપુની ચરણ પાદુકા છે. બાપુની ચરણ પાદુકા. ઉપરથી મંદિર, અહીંથી જવાનું છે ઉપર મંદિરે. ઉપર ખોડિયાર માતાજીના. આ છે કઈ એનું લોકેશન ભાઈ પહાડી હનુમાનનું. અમે જો ફોટો શૂટ હાલે 3 જણાનું. હા ભાઈ આગળ ફોટો શૂટ કરી છે અહીંયા. હું પણ ફોટો શૂટ કરી. હા, ઈ એકલો ભલે બનાવે, આપણે બનાવો વિડીયો બહુ બહાટી. ત્રણેય માણસો ફોટો શૂટ હાલે છે અહીંયા. ત્રણેયનું સેવડો લાવવા છે તમારે એટલે ભાઈ છાપી દે ફિરા લોકેશન માં. નહીં લેવાનો જ છે બધું, ક્યાંય લીધેલ નથી. એનો સાપુતારા કેમ હોય એવું થઈ ગયું. એમ આમ વાદળા આવતા ને પછી હોય જાય વાદળા. એના જેવું થઈ ગયું. હે કેસ કરો એટલે આવું જોઈએ સાપુતારામાં. પૂછજે કોક ને. આપડે હિલ સ્ટેશન જ કેવાય ને. આપણા માટે આ જ છે. આપણા માટે આ જ હિલ સ્ટેશન છે. દેખાતું એમ લાગે.